આ ઘરમાં વડીલો આવે તો ઊભું થઈ જાય ખબર નથી પડતી હે? મોટા ભાઈ, હા ખ્યાલ છે મને, પણ મને નહોતી ખબર કે તમારે કંઈ કામ હશે કે તમારે કંઈ કહેવું હશે, એટલે હું મારું કામ કરતી હતી. કંઈ હા. કામ હતું મોટા ભાઈ? કામ તો ઘણું બધું હતું. અત્યારે તો કેવા ભાઈ ભાઈ કરે છે, પણ એ દિવસે યાદ છે ને? લુચ્ચો, લફંગો, ગુંડો, મવાલી, છોકરીબાજ, આવા બધા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. યાદ છે કે ભૂલાઈ ગયું? હા, શેની વાત કરો છો મોટા ભાઈ? મને ખ્યાલ નથી આવતો. ના ખ્યાલ આવે, કાંઈ ખ્યાલ ના આવે. એ તો જેના પર વીતી હોય ને એને બરાબર યાદ હોય. યાદ છે જ્યારે તું કોલેજ કરતી હતી ને કોલેજના ગેટની બહાર મારે જ્યારે મેટર થઈ ત્યારે તું વચ્ચે આવી હતી? હે? જેઠજી, તમે એની વાત કરો છો? એ તો હું ક્યારની ભૂલી ગઈ, મારા તો મગજમાંય નથી. હા, ક્યાંથી હોય મગજમાં? ક્યાંથી હોય? ઇન્સલ્ટ, અપમાન તો મારું થયું છે, તમારું નહીં ને? અને તે બધાની વચ્ચે મને હલકો કહ્યો, મારી ઇજ્જતની પથારી ફેરવી નાખી. જુઓ જેઠજી, હું તમને મારા જેઠ નહીં ને મારા મોટા ભાઈ માનું છું. ત્યારની વાત અલગ હતી, ત્યાંની સિચ્યુએશન અલગ હતી, ત્યાંની પરિસ્થિતિ અલગ હતી. તમને તો ખબર છે ને કે ત્યારે તમારો વાંક હતો, તમે શું કર્યું હતું. હા, અચ્છા, એટલે અત્યારે મારો વાંક હતો. મેટર મારી હતી, મારી લાઈફ છે, મારે જે કરવું એ કરવું. તો તારે વચ્ચે પડવાની શું જરૂર હતી? શું એ તારા બાપાની દીકરી હતી? હે? એ છોકરી તારા બાપાની દીકરી હતી? તમારા કોઈ સંબંધી હતા, રિલેટિવ હતા? નહીં ને? તો પછી વચ્ચે આવવાની શું જરૂર હતી? પણ મારી ફ્રેન્ડ તો હતી ને, બિચારી કેટલી ડરી ગઈ હતી. તમે રોજે કોલેજની બહાર ઊભા રહેતા હતા, એને હેરાન કરતા હતા, તો હું એને શું કામ હેરાન કરતો હતો? હા, એ તો ખબર નથી ને. કોઈ વાત જાણ્યા જોયા વગર કોઈની વચ્ચે ના પડાય. હા, તમારી ફ્રેન્ડને એ સમયે મેં પ્રપોઝ કર્યું હતું અને એણે મને લેખા રાજને ના પાડી દીધી હતી અને બધાની વચ્ચે. હા, તો એ તમને પસંદ નહોતી કરતી તો? અચ્છા, એટલે એટલી બધી ડીપથી ખબર છે કે મને પસંદ નહોતી કરતી. જો, એ તો ભોગવવું જ પડશે. આનું પરિણામ ભોગવવું જ પડશે. જે કર્યું છે ને એ તમને બહુ ભારે પડશે. એ બધાની વચ્ચે મારી ઇન્સલ્ટ થઈ છે. એ તમારી ફ્રેન્ડ બહુ વાલી હતી ને તમને, જેની વચ્ચે તમે આવ્યા હતા. હવે હું જોઉં છું કે અહીંયા એ તને બચાવવા માટે તારી ફ્રેન્ડ આવે છે કે નહીં. મોટા ભાઈ, આઈ એમ સોરી. બસ ત્યારે જે થયું એના માટે હું અત્યારે માફી માંગુ છું. તમે પ્લીઝ એ વાતને ભૂલી જાઓ. હવે વાતનો કોઈ મતલબ નથી. અચ્છા. તમારા ભાઈ સાથે લગ્ન કરીને આવી છું અને અચ્છા, એટલે કે સોરી કહી દઈએ એટલે બધી મેટર પતી જાય એવું જ ને? કંઈ નહીં, હું મારું કામ પતાવી લઉં પછી હું પણ સોરી કહી દઈશ. એટલે તમારે મને માફ કરી દેવાનું. જો તમે મને ખોટી રીતે હેરાન કરી રહ્યા છો. ઘરમાં કોઈને ખબર નથી કે આપણે બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. એનો જ તો મને ફાયદો થઈ રહ્યો છે. જો આ વાતની બધાને જાણ થશે ને તો તારા જીવનમાં એવું ભૂચાલ આવી જશે ને કે ક્યાંય તને સુખની છાયા નહીં મળે. એટલે ચૂપચાપ જેટલું હું કહું ને એટલું જ કર્યા કરવાનું. અને બીજી વાત, જે મારી સાથે થયું છે ને એ જ્યારે તારી સાથે થશે ને ત્યારે તને થશે કે ઇજ્જત, આબરૂ બધાની વચ્ચે, પાંચ માણસની વચ્ચે નીચે જોવા જેવું થાય ને ત્યારે શું થાય, કેટલી તકલીફ થાય. અને આ તકલીફ જ્યાં સુધી હું તને નહીં આપું ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. ક્યાંક એવું તો નથી ને મોટા ભાઈ કે જ્યારે તમારા ભાઈ મને જોવા આવ્યા ત્યારે તમને બધી વાતની જાણ હતી, તમે કાંઈ ભૂલ્યા નહોતા અને મારી સાથે બદલો લઈ શકો એટલે તમે લગ્ન થવા દીધો, એટલે તમે વચ્ચે કંઈ ન બોલ્યા. હા, એટલે જ તો મેં કહ્યું હતું, સાગરને પણ એ જ કહ્યું હતું કે ઘર સારું છે, છોકરી દેખાવડી છે, તું લગ્ન કરી લે. કારણ કે મારે તો મારો બદલો લેવો હતો ને. હા, અને એ હું લઈને જ રહીશ. એટલે આજથી તમારી જિંદગીના ઉલટા દિવસો ગણવાનું શરૂ કરી દો. જે મારી સાથે થયું છે ને એનો બદલો તો હું એવો લઈશ ને કે તે ક્યારે સપનામાં નહીં વિચાર્યું હોય. યાદ રાખજે.
હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સુધરી ગયો લગ્ન કર્યા પછી તું પગે લાગતો થઈ ગયો. સુધરી એટલે આમ સુધરેલો જ હતો પણ આમ વાંકો વળતા શીખી ગયો આમ લગ્ન થયા પછી. બસ હવે ખોટે ખોટા તમે વાંકું બોલવાનું રહેવા જ તો વધારે સારું એમ. વાંકો નથી બોલતો, વહુના વખાણ કરું છું. વહુ આવ્યો પછી તારામાં એટલો સુધારો આવ્યો કે બાપને પગે લાગતો થયો એમ. હા એમ તો દામિની બહુ સારી છે, એ સંસ્કારી છે, આખા ઘરનું ધ્યાન રાખે એવી છે, અને હંમેશા એને આપણા પરિવાર પ્રત્યે લાગણી બહુ. એ તો છે જ ને ભાઈ. વહુ પાણીને આવ્યા ને તરત મને ખબર પડી કે આ આપણા ઘરને છે ને સ્વભાવ છે. પણ આ તમે સવાર સવારમાં હંમેશા મંદિરે જાઓ, પણ આજે કેમ અહીંયા ને અહીંયા બેઠા? આજે મારે તારું થોડુંક કામ હતું એટલે બેઠો છું. મારું કામ હતું. પછી જો પેલા મંદિરે જાવ ત્યાં તો હોયો હતા એટલે બેઠો છું. હા તે બોલો બોલો. મારું તો વળી તમને શું એવું કામ પડી ગયું કે મંદિરનો ટાઈમ ચૂકી અને મારી વાટે બેસવું પડ્યું? તું હજી મને લાગે છે ને 18મી સદીમાં જીવે છો એવું લાગે મને. અરે ના ભાઈ ના, 21મી સદી ચાલે છે અને હું પણ 21મી સદીમાં જ જીવું છું. તમને કેમ એવું લાગ્યું કે હું 18મી સદીમાં જીવું છું? અરે બુદ્ધુ, તને એટલી નથી ખબર પડતી કે આ નવા નવા લગ્ન થયા છે તો હો કે એ પેલા એને લઈને ક્યાંક ફરવા જવાય એટલી તો ભાન પડે કે નહીં? હા પણ જાવું જ છે મારે છે ને દામિનીને લઈ એ ગલતેશ્વર ફરવા જવું છે, ઉબા હનુમાન જવું છે, આ પાનેરા જવું છે, તિથલ જવું છે, જવું જ છે. એકાદ બે દિવસનો ટાઈમ કાઢીને અમે જઈ આવશું તમ તારે બે માણસ. તોય હજી તું બુદ્ધુ એકાદ બે દીમાં શું થાય? તમે આમ કાંઈક નવા નવા લગ્ન થયા છે ને આમ 15 દી વહુને ફેરવ્યું ને તો એ આમ બહારની દુનિયા જોવે ને એમ રાજી થાય કે વાહ મારા હારે એમને છૂટી આપી. તો આમ જો પાણી માંગું ત્યાં દૂધ આપે પછી મને. આ વાત તમારી સાચી, પણ ખોટા ખર્ચા હું કામ કરવા છે તમારે? એવું થોડું હોય કે લગ્ન પછી ફરવા જવું ફરજિયાત છે? ના ફરવા જઈએ તો ના ચાલે? એટલે ખોટા ખર્ચાની ક્યાં કરે? 5 વર્ષ જાય ને પછી હાસા ખર્ચા કરવા છે ને તોય નહીં થાય. પછી તો તું કહે ને તોય કે તમે એકલા જાઓ મારે નથી આવવું. એટલે કેમ એવું? એટલે એનું ઘરમાં મનોજ એટલું પરોવાઈ જાય કે પછી સ્ત્રીને છે ને ઘર સિવાય હાસું તીરથ ઘરને જ સમજીને બેસી જાય. એ અમુક આવી સ્ત્રી હોય એ હો, બાકી બધાની વાત નથી. હા ભાઈ હા, હવે હું તો તમને એમ જ કહું છું કે આ તો ખર્ચ હાટું થઈને ના પાડતો તો, બાકી તમે કહો તો તારે ત્યાં જઈ આવીએ અમે. એમાં હોય શું? બોલો ક્યાં જવું છે? નહીં તમે નક્કી કરો, મારે ક્યાં હારે આવવું છે? ના ના, તમારે સાથે નથી આવવું, પણ તમને ઈચ્છા તો હશે ને કે મારા દીકરાને મારી બહુને મારે અહીંયા મોકલવા છે. જો આ આપણે અયોધ્યામાં રામજી મંદિર નવું બન્યું છે કે નહીં? અયોધ્યા જાવ ને એટલે આજુબાજુના બધા જ તીર્થો થઈ જાય. સપૈયા છે, મને બીજા બધા નામ નથી આવડતા, નેપાળમાં છે આપણે સીતા માતાનો જન્મ સ્થળ, બધું આવી જાય. એટલે તમે જાત્રા ઉપર મોકલો છો કે પછી ફરવા માટે? એટલે ભાઈ અત્યારે બધા જાત્રાનું નામ દઈને ફરવા જાય છે, એટલે ફરવાનું કે જાત્રાનું કે બધું એકનું એક જ કહેવાય. હા તે સારું. અમારી ઉંમરના લોકો છે ને એ અયોધ્યાએ દર્શન કરવા જાય, પણ લગ્નના નવા નવા સમયે છે ને બાલી જાય, કાશ્મીર જાય, મનાલી જાય, આઉટ ઓફ કન્ટ્રી જાય. હા ભાઈ બધે જાય, તમને જ્યાં મોજ પડે ત્યાં જાઓ, પણ વહુને છે ને રાજી કરી આવો જાઓ. સારું ભાઈ સારું. મારે થાય છે અત્યારે મોડું, તમારું કામ પત્યું હોય ને તો હવે હું નીકળું. હા હા ચાલો, નીકળ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એ રામ. અરે દામિની, શું કરે છે અહીંયા? આમ નીચે આવજો. અહીંયા આવ. શું થયું ભાભી? કોઈ કાંઈ કહ્યું? કહ્યું ને, તને મેં કેટલી વાર કહ્યું છે પણ તને સમજાતું નથી ને. કોણે શું કહ્યું? મેં તને કહ્યું હતું ને કે તારા હમણાં નવા નવા લગ્ન થયા છે તો આ બધું ઘરનું કામ નથી કરવાનું. એ કરીશ ને હું શાંતિથી. એની વાત કરો છો? ડરાવી દીધી ને. હા, મને થયું કે શું થયું, કોઈ કાંઈ કહ્યું હશે કે. કોણ શું કહેવાનું હતું આ ઘરમાં? ના કંઈ નહીં, હા કઈ એમ જ. કોઈ તને કંઈ નથી કહ્યું ને? ના, મને કોઈ શું કહેવાનું. તો આમ ડરેલી કેમ છે? આટલું બધું ગભરાય છે તું મારાથી? એટલી બધી હું ડેન્જરસ નથી. ના ના ભાભી, તમારો ડર નહોતો મને. હા તો કોનો ડર હતો? આ ઘરમાં તને કોણ ડરાવે છે એ તો મને તો કે, હું એમને ડરાવું પછી? ના ના, કોઈનો ડર નહોતો. આ તો એમ જ તે કામ બાકી હતું ને તો મને થયું કે ફટાફટ પહેલાં હું કામ કરી નાખું ને પછી
નવરા થઈ જઈએ આપણે લોકો. કેટલું ટેન્શન લે છે. તને કહ્યું છે ને કે હમણાં નવા નવા લગ્ન થયા છે ને તો તારે એટલું બધું કામ નથી કરવાનું. ભલે તે તારા ઘરે કામ કર્યું હોય કે નથી કર્યું, પણ અહીંયા તારે એટલું બધું કામ નથી કરવાનું. હું છું હજી સંભાળવા માટે. ભાભી તમે તો છો મને ખબર છે, પણ હવે હું પણ આવી ગઈ છું ને, તો એકલે હાથે તમે કેટલું કામ કરશો? અત્યાર સુધી ઘરને તમે એકલા જ ચલાવ્યું છે ને, હવે આપણે બંને સાથે મળીને ચલાવીશું. એ વાત તો સાચી, પણ હમણાં નહીં, થોડો સમય પછી. હમણાં તો તારે ફરવાના દિવસો છે. હરવા ફરવા જવાનું, બધાના ઘરે જવાનું. અને મામા પણ કહેતા હતા કે હજી નવી વહુ આવી તો અમારા ઘરે પગફેરો કરવા નથી આવી, તો સાગરને લઈને ત્યાં જઈ આવો. અત્યારે છે ને આ બધું જ વિચારવાનું. અત્યારે ઘરના કામને છે ને સાઈડ પર મૂકો. જોજો ભાભી ક્યાંક એવું ન થાય કે અત્યારે નકરું જોજો ભાભી ક્યાંક એવું ન થાય નકરું અત્યારે ફરવાનું કહો છો ને, પછી કામમાં મારું મન જ ના લાગે. ના ના, પછી હું છે ને તારું મન લગાવી દઈશ કામમાં પણ, એની ચિંતા નહીં કર. આમ તો હું જેઠાણી ને એટલે ક્યારેક તો જેઠાણી પણ હું બતાવીશ ને. કાંઈ વાંધો નહીં, તમ તારે મારો વાંક હોય ને તો તમે મને ખીજાઈ શકો છો, બોલી શકો છો, મને ખોટું નહીં લાગે. મને ખબર છે કે મારી દેરાની છે ને મારી નાની બેન જેવી જ છે. એટલે ક્યારેક જો મને ગુસ્સો આવશે ને તો હું ખીજવાઈશ પણ અત્યારે તો તારા ફરવાના દિવસ છે ને એટલે તને ફરવા જ દેવાનું છે ખાલી. ભાભી એક વાત પૂછું? બોલ ને. આ ઘરમાં બધાનો સ્વભાવ કેવો છે? બધાનો સ્વભાવ સારો જ છે. અને એમાં શું છે, આપણે જેવા હોઈએ ને એવા જ સામેવાળા હોય. એટલે આપણે જેની સાથે સારા રહીએ એ લોકો આપણી સાથે સારા રહે. જો આપણે કોઈકની સાથે બગાડીએ તો એ લોકો પણ બગાડે. પણ આપણે એવું કરવાની જરૂરત જ શું છે? અને કદાચ આપણો વાંક ન હોય ને છતાંય આપણે વાંકમાં આવીએ તો? ઘરમાં એવું તો કોઈ છે નહીં કે કોઈની સાથે આવું કરે. પણ તું અચાનક આવા બધા કેમ સવાલ કરે છે? એમ જ છે ભાભી, આ તો જેટલા જલ્દી બધાને ઓળખીશ જાણીશ ને એટલું મારા માટે સારું છે ને, એટલે. જો આ બધી ચિંતા નથી કરવાની. જે થશે ને એ જોવાઈ જશે. અને ઘરમાં છે ને બધા સારા સ્વભાવના જ છે. કોઈનો સ્વભાવ એવો નથી કે તને કોઈ હેરાન કરે. અને કોઈ હેરાન કરે તો હું છું ને તારી મોટી બેન. હા ભાભી, તમે તો બહુ સારા છો. આ જ્યારે લગ્ન નક્કી થયા, જોવા આવ્યા ને ત્યારથી લઈને અત્યાર સુધી તમે હંમેશા મને સાથ આપ્યો છે, ક્યારે એકલી નથી પાડી. પણ પણ શું? પણ કહેવાય ને કે સાસરું એ સાસરું. તમે સમજી શકો છો ને કે હું શું કહેવા માગું છું? એક ડર તો રહી જ. પણ મેં તને હમણાં સમજાવ્યું ને કે તું મારી તારીફ કરે છે ને કે તમે બહુ સારા છો, એવી રીતે તું પણ સારી છે. એટલા માટે જ તો આપણું બોન્ડિંગ છે. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે અત્યારે જેવી રીતે બધું ચાલે છે આપણે બધા સાથે રહીએ છીએ, એમ ભવિષ્યમાં પણ હંમેશા સાથે રહીએ. રહીશું જ ને, કેમ ના રહીએ? આપણા બંને વચ્ચે આટલો પ્રેમ છે, પ્લસ બંને ભાઈઓ વચ્ચે પણ એટલો પ્રેમ છે, તો પછી અલગ થવાની કે એવા કોઈ ઝઘડાની વાત જ નથી. અને ઝઘડો થાય તો પાછા ભેગા થઈ જઈશું. સાચી વાત છે. ચાલો તો પહેલાં અંદર પતાવી દઈએ, આ પછી કરી નાખીશું. મેં હમણાં જ તને કહ્યું કે તારે કોઈ કામ નથી કરવાનું. તું જા, હું આ પતાવીને આવું. હા ને? સારું. અને સાગરભાઈને કહી દેજે કે મામાના ઘરે જવાનું છે. બરાબર? ભાભી, સાગરભાઈ, હા ભાભી, મારે એક વાત કરવી હતી તમારી હારે. વાત કરવી હતી? હા. હા, પેલી દામિનીને મેં કહ્યું હતું એ? ના, હવે દામિનીને શું કહ્યું હતું તમે? એ તો મેં એને કહ્યું હતું કે મામાના ઘરે જઈ આવજો, મામા બોલાવતા હતા, બસ. અરે ત્યાં તો જઈ આવીશું, પણ હું તમને અત્યારે એ વાત કરવા નથી આવ્યો. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. જરૂરી વાત છે? બોલો ને તો. ભાભી, વાત જાણે એવી છે ને કે હમણાં થોડી વાર પહેલાં હું દામિનીને મળ્યો. દામિનીને મળ્યો પછી એવું લાગ્યું કે દામિની કઈ વાતને લઈને મૂંઝવણમાં છે. એટલે કે શું થયું હશે? મારી સાથે તો હમણાં વાત થઈ થોડી વાર પહેલા. ભાભી, તમારી સાથે કઈ બોલાચાલી જેવું તો નથી થયું ને? ના રે ના, મારી સાથે શું કામ બોલાચાલી થવાની? ઉલટાનું મેં તો એને કહ્યું કે ઘરના કામની ચિંતા મૂક, અત્યારે તમારા હરવા ફરવાના દિવસ છે તો એના પર ધ્યાન આપો. અત્યારે ફરી લો, પછી છે ને એકવાર જવાબદારી લેશો ને પછી ફરાશે નહીં. વાત તો તમારી સાચી છે.
અને જે પ્રકારનો તમારો સ્વભાવ છે ને એ પ્રકારે તમારી સાથે કોઈને કાંઈ બોલાચાલી ના થાય. પણ ભાભી, દામિનીએ કંઈ તમને વાત કરી કે કઈ વાતને લઈને મૂંઝવણમાં છે કે એની સાથે શું થયું છે? એવી તો કંઈ વાત નથી કરી, પણ કદાચ અચકાતી હોય ને. નવા નવા લગ્ન થયા છે, સાસરીમાં કોણ કેવું હોય કોણ કેવું નહીં એ બધાનો એક્સપિરિયન્સ ના હોય ને, એટલા માટે થોડી નર્વસ હશે. અરે, મારા ને દામિનીના આજે લગ્ન નથી થયા. અમારા લગ્ન હજુ હમણાં થયા છે, પણ ઘણા દિવસો જતા રહ્યા છે. અને આ છેલ્લા ઘણા દિવસોથી હું જોતો આવું છું, દામિની હંમેશા ખુશ હોય છે. એને આપણા ઘરમાં બહુ જ ગમે છે. પણ આજે જ્યારે મેં એનું મૂડ જોયું ને તો આમ કંઈક અલગ જ મૂડમાં હતી, કંઈક ટેન્શનમાં હોય ને એવું મને લાગ્યું. મને પણ થોડું તો એવું લાગતું હતું જ્યારે એ વાત કરતી હતી અને મને બધા સવાલ કરતી હતી એના પરથી. પણ મને એવું લાગ્યું કે નવા નવા લગ્ન થયા છે એટલે કે 10-15 દિવસમાં કોઈ વ્યક્તિને જાણી ન શકે, એટલે એને ચિંતા હશે કે ઘરમાં લોકોને મારી સાથે ફાવશે, મને લોકો સાથે ફાવશે, એવી બધી ચિંતામાં હોય એટલા માટે કદાચ સવાલ કરતી હોય. મને એવું નથી લાગતું, કારણ કે એવું કંઈ પણ હોય ને એ કોઈ પણ મૂંઝવણમાં હોય અને કોઈ પણ તકલીફ હોય ને તો એ તરત જ મને કહે છે કે સાગર, મારે આનું આમ કરવું છે તો હું કેમ કરું, મારે આ વસ્તુ કરવી છે તો હું કેમ કરું. એ મને 17 સવાલો કરે, પણ આજે તો મૌન બનીને બેઠી રહી છે. જો મને તો કોઈ વાતની ખબર નથી અને મારી સાથે કોઈ વાત થઈ પણ નથી. મને પણ નથી સમજાતું કે શું થયું હશે. તમારા બે વચ્ચે તો કાંઈ થયું નથી અરે ને? ના ભાભી, મારા અને દામિની વચ્ચે એવું કાંઈ જ નથી થયું. અમે બંને તો એને મસ્ત હસી મજાકથી રહેતા હતા. પણ આ દામિનીનું જે પ્રકારનું મૂડ છે ને પછી મને બહુ ચિંતા થાય છે. કોઈ તકલીફમાં ન હોય એ છોકરી. બહુ ચિંતા નહીં કરો. એવું હોય તો તમે એને બહાર લઈ જાઓ અને પછી શાંતિથી પૂછો. કદાચ કહી દે કંઈ તકલીફ હશે તો તમને તો કહેવાની જ છે. હા, મને કહેવાની વાત સાચી છે, પણ કદાચ કંઈ પણ હોત ને તો મને કહી દીધું હોત. આ મારી વાતે મતલબ મારી સાથે આ જે વાત શેર નથી કરતી ને એના પછી મને એવું લાગી રહ્યું છે કે કંઈક તો એવું એની સાથે થયું છે કે જે એ મને કહેવા નથી માંગતી. પણ તમે જાણી શકો તો વધારે સારું. હા, હું પ્રયત્ન કરીશ, પણ મને એ વિચાર આવે છે કે આપણા ઘરમાં એની સાથે એવું શું થવાનું હતું એમ. ઘરમાં તમે બધાને તો જાણો છો ને, અને બધાનો સ્વભાવ પણ સારો છે. આપણો અત્યાર સુધીમાં કોઈનો કોઈની સાથે ઝઘડો પણ નથી થયો. તમારા 2 ભાઈઓનું પણ આટલું બને છે, તો પછી એના મનમાં એવી તો કઈ વાત હશે કે જેના લીધે આવી રીતે ઉદાસ છે. એ તો સમજાય નથી રહ્યું. એ જો સમજણ પડી જાય ને તો દામિનીનું આ દુઃખ દૂર કરી દઉં. પણ એ જ વાતથી હું મૂંઝાઉં છું કે એને શું થયું હશે ને કઈ તકલીફમાં હશે. જો તમે એટલી બધી ચિંતા નહીં કરો, એ હોય ને તો હું એને એકવાર પૂછી લઈશ કે કંઈ થયું હોય તો મને જણાવ. હું તારી ફ્રેન્ડ જેવી તો છું. સારું ભાભી, તમે વાત કરવાની કોશિશ કરજો, હો ને? ઠીક છે. ચાલો, મારે થોડું કામ છે ને તો હું હમણાં આવું. ઓકે. દામિનીનો ફોન? હલો, હલો બા. બોલ ને જય શ્રી બેટા. કૃષ્ણ. અરે કેમ બોલતી નથી? બોલ ને. કેમ છો? હું મજામાં છું. તું કેમ છે? કેમ આમ ધીમું ધીમું બોલે છે બેટા? બા, હું શું કહું છું, હા, તમે ઘરે આવી શકો? અરે દામિની, તું આવું ધીમું ધીમું બોલે છે. ઘરમાં કંઈ થયું છે? કેમ આવું કે છે કે તમે મને લઈ જાઓ, મારે અહીંયા રહેવું નથી? બા, અત્યારે ફોનમાં છે ને હું તમને કંઈ નહીં કહી શકું. હું તમને બધી વાત જણાવીશ, પણ પહેલાં તમે છે ને મને અહીંયાથી લઈ જાઓ અને હું શાંતિથી તમને બધી વાત કરીશ. અત્યારે મને બીક છે કે જો મારી વાત કોઈ સાંભળી જશે તો મને છે ને તમે જેમ બને ને વહેલા અહીંયા આવીને લઈ જાઓ. મારે અહીંયા નથી રહેવું. શું વાત કરે છે બેટા તું? કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ના લઈશ દીકરા આવી રીતે. શાંતિથી વિચાર, જે કંઈ પણ થયું હોય તો. કંઈ બીમાર પડી છે તું? તને દવાખાને કોઈ નથી લઈ જતું? ના બા, એવી કોઈ વાત નથી. હું કાંઈ બીમાર નથી પડી અને વાત કંઈક બીજી જ છે. અરે રે, શું વાત છે? પણ મને કંઈક થોડુંક તો કંઈક કે. તને કોઈ ત્યાં લડે છે, કોઈ બોલે છે? બા, મેં તમને કહ્યું ને કે હું તમને ફોનમાં નહીં કહી શકું. મને
મને છે ને બીક લાગે છે બા, તમે અહીંયાથી લઈ જાઓ. જો વધારે કંઈ ઊંચ નીચ થાય ને એની પહેલાં તમે આવો ને મને લઈ જાઓ. પણ તું મને એમ કહે છે કે તમે અહીંયા આવી જાઓ ને મને લઈ જાઓ, તો તારા ઘરનો પ્રશ્ન છે. જમાઈને વાત કર, તને કંઈ તકલીફ હોય તો એ રસ્તો કાઢશે એનો. તારા જેઠાણી કાંઈ બોલે છે તને? ના, એ કાંઈ નથી કહેતા. એ તો બિચારા બહુ સારા છે, પણ વાત કંઈક બીજી છે. જો આ વાત છે ને હું સાગરને પણ કરી શકું એમ નથી, એટલે કહું છું બા કે તમે પ્લીઝ જલ્દીથી આવીને મને લઈ જાઓ. એવી તો કેવી વાત છે કે તું સાગરને કહ્યો કે એમ નથી ને મને કહેશે આ બધું? બા છે? તમને વાંધો છે? હું બોજ છું તમારા પર? અરે તું મારા પર બોજ નથી બેટા, પણ દીકરીને સાસરે પરણાવી દીધી હોય ને પછી એને ત્યાં એના ઘરે જે કાંઈ પણ તકલીફ હોય ને બેટા, એ તકલીફનું નિરાકરણ એને જાતે લાવવાનું હોય, અને બહુ વધારે હોય તો એ જમાઈને વાત કરે તો એનો રસ્તો નીકળે કાંઈ. બા તમારી સિવાય હું કોઈને વાત કરી શકું એમ નથી. પ્લીઝ, તમને તમારી દીકરીની જરાય દયા આવતી હોય ને તો લઈ જજો મને. રાખું છું ફોન. આ છોકરીએ ફોન મૂકી દીધો. હે ભગવાન, શું થયું હશે? એવી તો શું વાત હશે? કેમ છું પછી ફરવા ગયા છે, મજા આવી? ફરવાની વાત કરો છો? કેમ? ફરવાની વાતને અત્યારે સાઈડમાં મૂકો, મારે તમારી સાથે મહત્વની વાત કરવી છે. મહત્વની વાત? એવી ઓળે શું વાત છે? મારા સાસુ આવે છે આપણી ઘરે કેમ અચાનક? દામિનીને લેવા. અરે પણ શું છે આ બધું? દામિનીને લેવા આવે છે તારી સાસુ અચાનક? એ તો સમજાઈ નથી રહ્યું મને છે ને. હા, દામિનીનો વ્યવહાર થોડોક અજુગતો લાગવા માંડ્યો છે. એ મનમાં મૂંઝાતી હોય ને એવું લાગે છે. એના મનમાં કંઈક એવી વાત છે કે જે આપણને કહી નથી શકતી, ઇવન મને પણ નથી કહી શકતી. એવી તો શું વાત હોય? આગળ એને કરે હું જાઉં કે ભાઈ હો બેટા શું વાત છે મને કહો, પણ તને જે વાત ન કહી શકે તો મને તો ક્યાંથી કહે? એ જ તો વાત છે પપ્પા. મને છે ને આ જ વાતને લઈને ચિંતા થાય છે કે દામિનીના મનમાં એવી તો કઈ વાત હશે કે જે વાતને લઈને બિચારી એટલી ચિંતા કરે છે. કાંઈ નહીં, તારી હાહુ આવવાના છે ને, એને વાત કરશે તો આપણને ખબર પડશે ને કે શું વાત છે. પણ મને છે ને અત્યારે ટેન્શન એક જ વાતનું છે કે દામિનીને કંઈ મારાથી તો વાંધો નહીં આવ્યો હોય ને. હા, કદાચ મારા સાસુ આવશે અને દામિની કંઈ મારા વિરુદ્ધ કહેશે અને મારા સાસુ દામિનીને લઈને જતા રહેશે તો? અરે ભાઈ, વાતની ખબર જ નથી. એ પહેલાં હું મોડ ઉતાર્યું ને આપણે મોળા વહાણની વાતો કર્યું. આવવા દે ને, હવે જે હશે એ સામે આવશે, બીજું તો હું. અરે પણ પપ્પા, જો હજી અમારા લગ્ન થયા એને કંઈ લાંબો સમય નથી થયો, અને જો દામિનીના મનમાં મારા પ્રત્યે કંઈક અણગમો હશે ને તો હું બદનામ થઈ, આપણો પરિવાર બદનામ થશે અને સમાજમાં ક્યાંક મોઢું દેખાડવાને લાયક નહીં વધીએ. જો એવું હોય તો તને ખબર જ હોય કે તારી સાથે એ કઈ રીતનો વ્યવહાર કરે છે. અરે પણ મને એવું કંઈ ફીલ થયું જ નહીં, એવું મને કંઈ લાગ્યું જ નહીં કે દામિની મારાથી નારાજ હોય કે મારાથી કંઈ અણગમો હોય. પણ હવે એના મનમાં શું ચાલે છે એ વાત જ્યાં સુધી મને કરશે નહીં, એ વાતનું સમાધાન નહીં થાય ત્યાં સુધી મને કઈ રીતે ખબર પડશે? અગાઉ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. મેં તને કીધું ને કે વાત જે હશે તારે હાહુ આવશે એટલે કહે ને એ વાત આપણી પાસે આવશે. અને ખબર જ નથી જે વાતની કે શું વાત છે, તો એ વાતને લઈને ચિંતા કરવાથી શું ફાયદો છે? તોય પપ્પા, તમે જ કહેતા હોવ છો ને કે આ લગ્ન જીવન છે ને વિશ્વાસ ઉપર ટકેલું હોય છે, અને આ વિશ્વાસની ડોર બહુ નાજુક હોય છે, એને તૂટતા વાર નથી લાગતી. કોઈ માણસને જો વિશ્વાસ દેવરાવો હોય ને તો આખું જીવન જતું રહે છે, પણ એ જ વિશ્વાસ તૂટતા બે ક્ષણ પણ નથી થતી. હા બેટા, આમ તો છે ને અચાનક તારી હાહુનું આવવાનું એટલે મને થોડી શંકા તો પડે છે કે વાત શું હશે. પણ હવે તું એ ટેન્શનમાંથી મુક્ત થા અને તારા કામની વાત કર બસ. કામની વાત ક્યાંથી કરે પપ્પા? હા, જ્યાં સુધી મારા સાસુ આપણા ઘરે નહીં આવે, આ બધી વાતની ચોખવટ નહીં થાય ને ત્યાં સુધી મારા મનને
શાંતિ નથી મળવાની. સમજુ છું, બીજો કોઈ રસ્તો પણ નથી આપણી પાસે કે આપણે તારી હાહુ આવ્યા પહેલાં દામિનીને દબાણ કરીને પૂછી શકીએ. એ વાત તો સાચી છે તમારી. વાત તો જરૂર કંઈક અગત્યની તો હશે જ, નકર હોવું છે ને તને ન કહીએ કે એને કાંઈ પણ તકલીફ હોય તો મને કે બાપુજી મારે ઘરમાં આ તકલીફ છે, પણ હવે વાત કંઈક ફરજ હોય તો આપણે અગાઉ શું વિચારીને કરવાનું કે? અને આમ અચાનક એના મમ્મીને બોલાવી લેવા અને ઘરે જવાની વાત કરવી ને, એ વાતથી બહુ તકલીફ થઈ રહી છે મને. તકલીફ તો મને છે કે અચાનક આવે છે, પણ મેં તને કીધું એમ હવે એ વાતને મૂક. વાતને વાગોળવાથી કાંઈ ફાયદો નથી, કારણ કે વાતની ખબર જ નથી તો શેના વિશે આપણે ચર્ચા કરવી? પછી ખોટા ઘોડા ઘડવા છે ને, આમ થયું છે આમ થયું છે. તમે ગમે તે કહો, ચિંતા તો થાય ને એટલે કહું છું. કારણ કે મારા સંબંધની વાત છે અને આપણા પરિવારની આબરૂની વાત છે. દામિની કેમ આમ બાર ઓટલા પર બેઠી છે બેટા? આ તે મને ફોન કર્યો તો ને અને કાંઈ કીધું નહીં ને તો મારો તો જીવ અદ્ધર થઈ ગયો. બાપ આવી ગયા તમે? હા હું આવી ગઈ. બોલ શું હતું મને વાત કર. ચલો મેં છે ને મારો સામાન પેક કરીને જ રાખ્યો છે, હું સામાન લેતી આવું ને આપણે જઈએ. ઊભી રે, પણ વાત શું છે મને વાત તો કર સીધી. બસ મેં સામાન પેક રાખ્યો છે ને હાલો આપણે જઈએ ને આ બધું શું છે? પણ બાપ આપણે આપણા ઘરે જઈને વાત કરીશું ને, આ શું કામ વાત કરવી છે? તને અહીંયા તકલીફ છે ને તો એ વાત હું જાણીશ અને એનો રસ્તો કાઢીને જ રહીશ. એમની આપણે છે ને ચોર પગે નથી વયું જવાનું. જેનો ગુનો હશે ને એ હું જાણી લઈશ પહેલાં. બાપ વાત ભૂતકાળની છે. બોલ જલ્દી, શું વાત છે? બાપ તમને ખબર છે એકવાર મેં તમને વાત કરી હતી કે એક છોકરો હતો જે મારી ફ્રેન્ડ નિધિ એને હેરાન કરતો હતો. હા, તો એમાં એ નિધિને હેરાન કરતો હતો ને એમાં તારે શું આ બધું? પણ નિધિની પાછળ પડ્યો હતો અને નિધિ બહુ ડરી ગઈ હતી તો મેં એ છોકરાને ભલું બુરું કહ્યું હતું, હા, એને લૂચો કહ્યો હતો, નકટો કહ્યો હતો. એ છોકરો બીજો કોઈ નહીં પણ મારા જેઠ છે. હે હવે એ તારો જેઠ નીકળ્યો? ઓ બાપરે, તો શું થયું પણ એમાં? જ્યારે એ લોકો જોવા આવ્યા, વાત કરી, ત્યારે મને એમ કે એમના મનમાં એવું કાંઈ નહીં હોય તો એ વાતને મેં પણ યાદ ન કરી, હું પણ ભૂલી ગઈ. પણ તમને ખબર છે એ વાત એ ભૂલ્યા નહોતા. તો એણે શું કર્યું? તને કંઈ ધમકાવી કે કંઈ કીધું? બા એમને મને ધમકી મારી છે શું? કે મને સરખી રીતે આ ઘરમાં નહીં રહેવા દે, મારી સાથે બદલો લેશે, મને હેરાન કરશે. હવે મને ખબર નથી કે શું કરશે. મને બહુ જ ચિંતા થાય છે બા. અરે બાપરે, આપણે તો એ વાત ભૂલી ગયા હતા. એના લગ્ન થઈ ગયા છે તો એણે આ બધું ક્યાં યાદ રાખવાનું આવતું હતું? આ છોકરાએ ખરો માણસ છે તારો જેઠે. તમને ખબર છે એમણે એટલે જ તે સાગરને લગ્નની હા પાડી હતી. જ્યારે એ લોકો જોવા આવ્યા ને ત્યારે જ એમણે નક્કી કરી લીધું હતું કે મારી સાથે બદલો લેશે. અચ્છા, એટલે આપણા ઘરે જ્યારે જોવા આવ્યા ત્યારે જ એના મગજમાં આવું એણે નક્કી કરી લીધેલું હતું. એટલે એણે એના ભાઈને તારી સાથે સગાઈ કરવા માટે ને લગ્ન કરવા માટે હા પડાવરાવી છે. બા જો વાત ખાલી ખોટી વધે, આપણે હેરાન થઈએ ને એના કરતાં સારું છે કે હું જ આ ઘરમાં ન રહું, આપણે ઘરમાંથી જતા રહી. ના દામિની, એવી રીતે આ ઘરમાંથી હું તને લઈને નહીં જાઉં. જો બેટા, આ વાત તારા સસરાને કરવી જ પડે મારે. તું ગુનેગાર નથી તો તું શા માટે બીવે છે? અને વાત વધી તો મારો વાંક આવ્યો તો આપણને ખબર તો પડી જ જશે ને વાત વધશે તો, કે ભાઈ આ વાતની જાણ આ વ્યક્તિના ઘરમાં બધાને જ હતી અને બધાએ આંખ આડા કાન કર્યા છે. અને જો વાત નહીં વધે અને તારા જેઠને 2 શબ્દોનો ઠપકો આપવામાં આવશે ને તો આપણે જાણીશું કે આમાં ગુનેગાર તારા જેઠ એકલા જ છે. ઘરના કોઈ વ્યક્તિઓને કોઈ વાતની ખબર નથી જ. ઘરમાં કોઈને આ વાતની જાણ નથી. એટલે જ તો મને ઉપાધિ થાય છે કે હકીકત આ મોટા ભાઈએ કંઈક બીજી રીતે દર્શાવી તો. ના, હું છું તારી સાથે. તારે બીવાની જરૂર નથી. તે કોઈ ગુનો નથી કર્યો. બીક ક્યારે લાગે? કે આપણે ખોટા હોઈએ,
આપણે કોઈ ગુનો કર્યો હોય ને તો ડરવાનું હોય. હિંમત રાખ. અને આ વાત તારા સસરાને પણ કરવી પડશે મારે, અને કુમારની હાજરીમાં જ આ વાત કરીશું આપણે બધાને બનશે તો. ઠીક એટલે છે. તું ચિંતા ના કરીશ. જો તમને એવું જ લાગતું હોય કે આ વાત આપણે બધાને કરવી જોઈએ તો કરી દો. હા, મને લાગે જ છે. શું લેવાનું છે ને મોટા ભાઈ, લિસ્ટ બનાવી લીધું છે મેં. વાત કરવી છે તમારી સાથે. અત્યારે અમે બહાર જઈએ છીએ, થોડુંક તાર ભાભીને વસ્તુ લેવી છે ને આવું ને પછી વાત કરીએ. પછી શાંતિથી જજો બહાર. જરૂરી વાત છે. પહેલા વાત મારી સાંભળતા છે. તમારે કંઈ લાવવાનું છે તો મારે list કાંઈ આપી દો લાવવું ને. નથી ભાભી. પણ કેમ આવી રીતે બોલે છે? બોલ, શું કામ છે તારે શું આદર્યું છે ઘરમાં? ઘરમાં? મેં તો કઈ નથી આદર્યું. તમારી જ વાત કરું છું, ભાભીની વાત નથી કરતો. શું થયું છે સાગરભાઈ, કેમ આટલા ગુસ્સામાં છો? અરે ગુસ્સો ના કરું તો ભાભી શું કરું? અરે પણ વાત જણાવ્યા વગર ગુસ્સો ના કરું તો શું કરું? શું છે પણ બધું? વાત તો કર તો ખબર પડે ને કઈ. તમે દામિનીને શું કીધું મોટા ભાઈ? દામિની હોવ ને મેં તો કઈ નથી કીધું. કેમ? એ શું કહેવાના હોય? આ કંઈ કામ કીધું અને તમને ખોટું લાગ્યું હોય તો સોરી. કામ નથી કીધું. અચ્છા સમજી ગયો. આજે બપોરે મેં એને આખા રીંગણાનું શાક બનાવવાનું કીધું, એની વાત કરી રહ્યો છે તું? આખા રીંગણાના શાકની વાત નથી કરતો, પણ તમે જે એને ધમકી આપી છે ને એ ધમકીની વાત કરું છું. ખબર પડી ગઈ છે મને. ધમકી? રાજ, તમે અચ્છા, એટલે તને એને વાત કરી દીધી? તે કરે જ ને. તો ધમકી આપી છે. શું થયું? તમે બંને શેની વાત કરી રહ્યા છો અને રાજ શેની ધમકીની વાત ચાલે છે? એક મિનિટ શાંતિ રાખ તું. હા તો શું કહ્યું એણે? ધમકી આપી છે તો કારણ તો જણાવ્યું હશે ને? કારણ નથી જણાવ્યું. કારણ તમારા મોઢે સાંભળવું છે મારે. એવું તો તમારું એને શું બગાડ્યું છે કે તમે એને ધમકી આપી? અપમાન કર્યું. અપમાન? બધાની વચ્ચે એણે મારું અપમાન કર્યું હતું. અરે ક્યારે અને શું કામ? અત્યાર સુધી તો એવું કંઈ બન્યું હા નથી. રાજ, કેમ આવી વાત કરો છો? આ વાત અત્યારની નથી. તો આ વાત સાગરની સગાઈ પહેલાની છે. સગાઈ જ્યારે પહેલા? દામિની કોલેજ કરતી હતી અને આપણા પણ લગ્ન નહોતા થયા ત્યારની વાત છે. ત્યારે કોલેજના ગેટ ઉપર મારે થોડી એક વ્યક્તિ હારે મેટર થઈ ગઈ, અને એ મેટરમાં તારી ઘરવાળી દામિની વચ્ચે પડી અને બધાની વચ્ચે મને લુખ્ખો, આવારા, છોકરીબાજ, હરામી આવી ગાળો આપી, અને એના લીધે પબ્લિક વચ્ચે મારું અપમાન થયું અને મારે નીચા જોઈએ જેવું થયું, અને લોકોએ મને માર્યો એ વાત અલગ. એટલે આ અપમાનનો બદલો લેવા માટે જ મેં એને ધમકી આપી છે, અને એ હું કરીને જ રહીશ. પણ રાજ, આ તો 5-7 વર્ષ પહેલાની વાત હશે અને તમે અત્યારે અચાનક કેમ આવી વાતો કરો છો? હા 5-7 વર્ષ નહીં, પણ 3 વર્ષ પહેલાં આપણા લગ્નને 2 મહિના પહેલાં જ આ ઘટના ઘટી હતી, અને આ વાત મારા મગજમાં ઘર કરી ગઈ છે, અને એ હું ક્યારેય ભૂલવાનો પણ નથી. તારી ઘરવાળીએ બધાની વચ્ચે મને માર પણ ખવડાવ્યો અને મારું અપમાન પણ થયું. એ તો તમારી ભૂલ હતી એટલે કર્યું હશે ને, કારણ કે તમે ભૂલી ગયા હશો. હું નથી ભૂલ્યો. મારી કોઈ જ ભૂલ નહોતી. રહેવા દો ને મોટા ભાઈ. પણ મેટર મારી હતી તો વચ્ચે આવવાની શું જરૂર હતી? હે? કર્યું હશે એવું કંઈક તો જ દામિનીને વચ્ચે આવવું પડ્યું હશે. આમ પણ તમારા લગ્ન થયા ને પછી તમે સુધર્યા છો. બાકી લગ્ન પહેલા કેવા હતા ને મને બહુ સારી રીતે ખબર છે, કારણ કે ભાભી તમારી સાથે પહેલેથી નહોતા, પણ હું તો નાનપણથી હતો. આ તો લગ્ન પહેલાં બધાના કારસ્તાન હોય જ છે. નાના હોઈએ ત્યારે તો બધા હસી મજાક મસ્તી કરતા જ હોઈએ, તો એનો મતલબ એવો નથી કે બધાને પછી સિરિયસ લઈ અને વાતને વતેચર કરી અને માર ખવડાવવાના. એ તો તમે કર્યું ને. નાની વાતનું અને વાતનું વતેસર તમે જ કર્યું. હા, હવે તને એવું લાગશે તો વાતનું વતેસર મેં કર્યું છે, અને જે મારું અપમાન થયું છે ને એનો બદલો તો દામિની ચૂકવવો જ પડશે. અરે તમે થોડીક તો શરમ કરો. દામિની તમારા નાના ભાઈની પત્ની છે, અને એક ભાઈ પોતાના ભાઈનું ઘર ભંગાવવા ઊભો થયો છો. તમને જરાય શરમ નથી આવતી? ઘર ભંગાવાની વાત ક્યાં આવે? હા તો એ જ થયું ને. તમે આવી રીતે દામિનીની હારે ખોટી મગજમારી કરશો, એને દાદાગીરીથી સમજાવશો, એને ડરાવશો તો શું થવાનું છે? કાલ સવારે આપણું ઘર છોડીને જતી રહેશે, મને છોડીને જતી રહેશે. હજી તો એ મારા પગમાં પડીને માફી માંગશે ને ત્યારે જ આ વાતનો નિવેડો આવશે. રાજ, કેવી વાત કરી રહ્યા છો? હવે એ બધું જે થયું એ વર્ષો પહેલાની વાત છે.
એ બધી વાતને લઈને અત્યારે ઘરમાં શું કામ ઝઘડા ઊભા કરો છો? તને ખબર નથી કે ત્યારે શું ઘટના ઘટી છે. ત્યારે બધા વચ્ચે મારું કેટલું ઇન્સલ્ટ થયું છે ને એ મને જ ખબર છે. પણ અત્યારે છે એ લોકો જેની વચ્ચે તમારું ઇન્સલ્ટ થયું હતું, એ લોકો છે તમારી સાથે કે જેને તમારી આજુબાજુ? જેને કરાવ્યું હોય તો મારી સામે છે ને, આ એનું મોઢું જોઉં છું ને ત્યાં મને આખી ઘટના કાયમ રોજે રોજ યાદ આવે છે. તો એ તમારે આની સગાઈ થઈ ત્યારે કેવું જોઈએ ને? હા. આ સાગરભાઈની સગાઈ થઈ ત્યારે જ કહી દેવું તું કે આ છોકરી અમારા ઘરમાં ન જોઈએ. અને અત્યારે કેમ આ વાતને ઉચકો છો? હા તો સીધી વાત છે ને ભાભી, કે દામિનીને તો ખાલી ટાર્ગેટ કરવામાં આવે છે, બાકી હકીકતમાં તો પોતાના નાના ભાઈની જિંદગી બગાડવી છે ને. જિંદગી નથી બગાડી. તારી સગાઈ વખતે છોકરીને મેં જોઈને ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે તારી ઘરવાળી તો આજ બનશે, આજ બહુ થઈને તારા ઘરમાં આવશે. એટલે જ તો મેં એની બધી શરતો માનીને લગ્ન માટે હા પાડી દીધી. આ બધી વાત દામિની ભૂલી ગઈ હતી પણ હું નથી ભૂલ્યો. સમજાઈ ગયું? એટલે એને સમજાવી દેજે કે જ્યાં સુધી એ મારી માફી નહીં માંગે ને બધા વચ્ચે, ત્યાં સુધી હું એને માફી નહીં કરું. હવે અમારે લેટ થાય છે. સમજાવી દેજે એને. ચાલ બેસી જા. ખૂબ સરસ, ખૂબ સરસ. હા, આવા નહોતા ધાર્યા તમને. રાજ, આ બધી શું મેટર લઈને બેઠા છો તમે પણ? મારે અત્યારે આ બાબત કોઈ વાત નથી કરી. સમજાણું? બેસી જા. હરિઓમ હરિ. એ જય શ્રી કૃષ્ણ વેવાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છો? મજામાં છો ને? બસ એકદમ મજામાં હો. અને આ ઘરમાં બધા તબિયત પાણી બધાના હારા? હવે ઘરમાં તો હું હાલતું હોય એવું મને બહુ ખબર ન હોય, પણ મારે તબિયત સારી છે. સારું, તબિયત સારી છે ને તમારી? બસ. પણ તમે કેમ આમ અચાનક આવ્યા? હવે મારે અચાનક આવવું પડે ને એવું થયું છે ભૂપતભાઈ. મારી દીકરીનો ફોન આવ્યો હતો મારી પર. અરે એવી રીતે શું વાત હતી તે ફોન કરીને તમને તેડાવી લીધા? મારી દીકરી મને ફોનમાં કહે છે કે તમે રૂબરૂ આવશો ને ત્યારે હું તમને બધી વાત કરીશ. અત્યારે કે કાંઈ વાત થાય એવી નથી ને ફોનમાં ગભરાયેલી બોલતી હતી મારી દીકરી. અરે પણ એવી રીતે શું વાત હશે કે ફોન કરીને તમને અહીંયા બોલાવી લીધા? એવી કાંઈ વાત હોય તો અમને પણ વાત કરાય ને. મેં એને ઘણું સમજાવી કે તારે કાંઈ પણ તકલીફ હોય તો તારા સસરાને વાત કર, પણ એણે મને ઘસીને ના પાડી કે આ વાત કોઈને કરાવી નથી. એટલે મારે આવવું પડ્યું છે. ને મારી દીકરીનું કહેવાનું એમ છે કે એ આ ઘરમાં રહેવા માંગતી નથી. અરે પણ તમે આ કાંઈ વાત કર્યા વગર સીધું એમ કહો કે મારી દીકરી આમ કીધું, પણ કારણ કાંઈક હશે ને? એનું કારણ છે તમારો મોટો દીકરો. મોટો દીકરો? હા. રાજે શું કર્યું હોય? રાજ તો બહુ સીધો છોકરો છે. તમારી નજરમાં તમારો દીકરો સીધો છે અને માનીએ છે કે લગ્ન પછી કદાચ સીધો થઈ ગયો હશે તમારો દીકરો, પણ લગ્ન પહેલાં જ્યારે એ કોલેજ કરતો હતો ને, કુંવારો હતો ત્યારે, તો એ જે કોલેજમાં ભણતો હતો ને એ જ કોલેજમાં મારી દીકરી ભણતી હતી. અને એ બેને કોઈ કારણોસર માથાકૂટ થઈ હશે તો મારી દીકરીએ એને કંઈક ન કહેવાના શબ્દો કીધા હશે, એની ભાષામાં ગાળો દીધી હશે, નાલાયક ને આને તે ને બધું. તો એ વાત તમારા દીકરાએ મગજમાં રાખી છે. હવે એ ભૂતકાળમાં કોલેજ વખતનો સમય એ બધું ભૂલી જવાનું હોય. હવે જે થઈ ગયું એ પણ હવે એને ખબર ન હોય ને એ વખતે કે આ છોકરી આપણા ઘરની વહુ બનશે, પણ હવે તમારી દીકરી અમારા ઘરની વહુ બની ગઈ છે તો રાજને બધું ભૂલી જવાનું હોય. હું એ જ કહું છું, મારી દીકરી તો બધું ભૂલી જ ગઈ છે. અને જ્યારે મારા ઘરે જોવા આવ્યા મારી દીકરીને ત્યારે તમારા દીકરાએ ત્યાં જોઈ હતી જ. એને જો બદલો જ લેવો હતો તો પછી એણે આ સગાઈની ના પાડી દેવી હતી ને. એને અપમાન જેવું લાગ્યું હોય કે મારું અપમાન કર્યું છે ને એવું બધું, તો એણે સગાઈ માટે ના પાડી દેવી જોઈએ નાના ભાઈને. જો જે થઈ ગયું છે એ થઈ ગયું છે. હવે મારા દીકરા તરફથી રાજ તરફથી કોઈ ફરિયાદ નહીં આવે. હું મારી રીતે સમજાવી દઈશ. એ તમે કહો છો. એણે રૂબરૂ કાંઈ કીધું? તમારા દીકરાએ ત્યાં સુધી ધમકી આપી છે કે તે મારી સાથે જે કોલેજમાં મારું અપમાન કર્યું હતું ને એ અપમાનનો બદલો તો કે હું લઈને જ રહીશ કે છે. એમ કે તને શાંતિથી આ ઘરમાં હું નહીં જીવવા દઉં. બોલો આનો રસ્તો શું કરવાનો? જો છોકરાના મગજમાં ગરમી સડી જાય ને ત્યારે હું બોલે ને એ કાંઈ નક્કી ન હોય, પણ આપણે ઠંડા મગજથી એને સમજાવીએ ને એ વેણ ઉતરી જાય. આ બધું ઘડીકનું હોય. તમારા મોટા દીકરાને તમે સમજાવજો કે એ બધી વાત ભૂલી જાય. અમે તો ભૂલી ગયા હતા, મારી દીકરીના મગજમાં એવું કાંઈ નહોતું. અને હજી તમારો મોટો દીકરો નહીં સમજે ને તો તમારા નાના દીકરાનું ઘર તૂટી જશે. ના એવું નહીં થવા દઉં. એ એમ
એકદમ ડઠડાઈ નથી કે બાપની વાત ન માને, પણ આ વાતથી તો હું અજાણ જ હતો. નકર જો મને અગાઉ ખબર પડી જ ગઈ હોત તો હું વહેલા સમજાવત. સાગર મને કહેતો હતો કે દામિની હમણાં થોડીક મૂંઝાયેલી હોય છે, પણ મેં કીધું હવે હું વાત હોય કાંઈ ખબર નહોતી. એ તો છે ને, મને એણે ઘસીને ના પાડી હતી કે આ વાત ઘરમાં કરશો જ નહીં, મારો સામાન મેં તૈયાર રાખ્યો છે, આપણે હાલો જ હાલો. મેં કીધું તું ગુનામાં નથી તો તું શું કામ બીવે છે, આ વાતનો ખુલાસો કરવો જ રહ્યો આપણે. અને વાતનો ખુલાસો થાય ને તો જ સંબંધ સુધરે, અને ખુલાસો ન કરો તો સંબંધ બગડતા વાર ન લાગે. હા, મેં એને સમજાવી કે આ વાત આપણે બધાની વચ્ચે કરીશું તો આનો કાંઈક રસ્તો નીકળશે. કાંઈ નહીં, તમે તમારી દીકરીને મળી લીધું ને. હા, હમણાં હું રાજને મળું છું. હવે કાંઈ નહીં કે પછી તમે સમાધાન થયેલું જોઈને અને પછી નિરાતે જાઓ ને તોય વાંધો નહીં. બસ હવે ભાઈ, મારે તો મારી દીકરી આ ઘરમાં સુખી થાય ને એ જ મારી ઈચ્છા છે. મારે કે મારી દીકરીનું ઘર ભંગાવવું નથી. મારે જો એવી ઈચ્છા હોત ને કે મારી દીકરીનું ઘર ભંગાવવું છે તો હું તમને આ વાત કરવાય ન રહી હોત અને મારી દીકરીને લઈ ગઈ હોત. કાંઈ નહીં, હું રાજને સમજાવું છું. બસ હા, પણ તમે કેમ સમજવા તૈયાર નથી થતા? શું સમજવું? શું સમજવું? એ જ કે જે થઈ ગયું એ વર્ષો પહેલાંની વાત છે. હવે એ વાતને લઈને ઘરમાં ઝઘડા ના ઊભા કરાય. હું ઝઘડા ઊભા નથી કરતો. મારા મગજમાંથી એ વાત જતી નથી. તને ખબર નથી ફાલ્ગુની, એ સમયે કેટલું માણસ હતું અને મારું કેવું અપમાન થયું છે ને એ મને જ ખબર છે. પણ મને તો મેટર શું હતી એ પણ નથી ખબર. તમે તો કોઈ દિવસ વાત પણ નથી કરી. અને સાગર જે બોલી રહ્યો હતો એ બધું સાચું છે? હો બેટા, તમને નહીં ખબર હોય પણ મને બધી વાતની ખબર પડી ગઈ છે. બધાને બધી ખબર જ છે. હવે તમારે શું કહેવાનું બાકી રહી ગયું છે? તમે અહીંયા આવ્યા છો. અરે તું કેવા મગજનો માણસ છો? હવે એ ભૂતકાળની વાતને લઈને તું વહુને હેરાન કર્યા કરે છો, નાના વહુને. જો તમને તો કંઈ ખબર ના હોય, તમારે ઘરની બહાર જવાનું ના હોય ત્યારે શું ઘટના ઘટી તમને ખબર છે? હા, એ તો જેના પર વીતી હોય ને એને જ ખબર પડે. હા તો જણાવો ને, વાત શું હતી? ત્યારે મેટર શું થઈ હતી? અમને તો કાંઈ ખબર જ નથી. અને તમે એ વાતને લઈને અત્યાર સુધી ગુસ્સામાં છો? મેટર એવી હતી કે એ સમયે દામિની જે કોલેજમાં સ્ટડી કરી રહી હતી ને એ કોલેજમાં એની ટીચર હતી એ મને બહુ ગમતી હતી. એટલે મેં એને પ્રપોઝ કર્યું. એટલે એને મને ના કહી હતી. એટલે આ બાબતે થોડો અમારે ઝઘડો થયો હતો. એ ઝઘડામાં ગેટ ઉપર અમે ઝઘડી રહ્યા હતા અને દામિની વચ્ચે આવીને ન કરવાની બબાલ કરી, હલ્લો કરી દીધો. પબ્લિક ભેગું થઈ ગયું, બધાની વચ્ચે મને ગાળો દીધી અને લોકોએ મને માર્યો. એ વાત અલગ. પણ જો હવે એ સમયની વાત હતી, હવે એ વાત પતી ગઈ છે, બધું પતી ગયું છે. અને હવે આપણા લગ્ન પણ થઈ ચૂક્યા છે. અત્યારે મને ગુસ્સો આવે અને હું જ કહી દઉં કે તમે પહેલાં આવી રીતે કોઈને પ્રેમ કરતા હતા તો મારે તમારી સાથે નથી રહેવું, તો તમે શું કરશો? આમાં વાંક તારો છે કે દામિનીનો છે? વાંક તારો હોવા છતાં અત્યાર સુધી તું દામિનીને હેરાન કરતો રહ્યો. જો એની હાહુ આવ્યા છે, દામિની એને બધી વાત કરી દીધી છે, એની મમ્મીએ મને બધી વાત કરી દીધી છે. એટલે મહેરબાની કરીને છે ને તમે સમાધાન ઉપર આવો, નહીંતર દામિનીને લઈને વયા જવાના છે. જો રાજ, જે પણ હોય, ગુસ્સો હોય એ વાત અલગ છે, પણ એ વાતના લીધે જો તમારા ઘરમાં મગજમારી ઊભી થતી હોય, તમારા ભાઈનું ઘર તૂટતું હોય ને તો તમારે એટલો ગુસ્સો નકામો કહેવાય. સમજવાની જરૂર છે તારે રાજ. ઠંડા મગજથી વિચાર કે તારા લીધે થઈને તારા ભાઈનું ઘર તૂટશે તો આ સમયમાં બંધાવવું ફરીવાર મુશ્કેલ છે. ઠીક છે. જો તમે આવી રીતે ગુસ્સામાં રહેશો અને આ જ મેટર પર અટકી રહેશો ને તો પછી મારે પણ વિચારવું પડશે. મને પણ અત્યારે ગુસ્સો આવે છે કે લગ્ન પહેલાં તમારું કોકની સાથે અફેર હતું. જો મારું કોઈ અફેર હતું નહીં. સમજો કે એ સમયે દાનીમાં કોઈ સાથે એટ્રેક્શન થઈ જાય, મેં એને હજી ખાલી પૂછ્યું હતું. અમારા વચ્ચે એવા કોઈ સંબંધો નહોતા. તો તમે નાની ઉંમરમાં તમને એટ્રેક્શન થઈ ગયું તો નાની ઉંમરમાં દામિનીથી પણ ભૂલ થઈ ગઈ. એને પણ ગુસ્સો આવ્યો હશે કે એની મેમ સાથે કોઈ આવી રીતે વર્તન કરે તેનાથી ન જોવાયું અને એ ગુસ્સામાં એણે આ મેટર ઊભી કરી. તમે પોતે નાદાનીમાં ખપાવો છો પોતાને, તો દામિની તો તમારી કરતાં મોટી નથી ને? હા, એ નાદાન નથી? એની મેમ પણ હતી અને એની ફ્રેન્ડ પણ હતી એવું મને દામિનીએ કહ્યું. જો રાજ,
તું તારી ભૂલ સુધારવા માગતો હોય તો સુધારી લે, જો નહીં સુધારે ને તો એની મમ્મી દામિનીને લઈને વયા જવાના છે. અને રહી વાત માફીની, અને વહુની માફી માગતા જો તને શરમ આવતી હોય ને તો હું વહુને કહીશ તારી માફી માગી લે કે હવે આવું જે કાંઈ થયું છે એ ભૂલી જાવ, એટલે તારે ભૂલવાનું. આજ અરે હો બેટા, આ પહેલેથી મને આવી ખબર હોત ને કે આની આવી ભૂલ કરી છે તો હું ક્યારનું સમાધાન ઉપર વાત લઈને આવ્યો હોત. પણ આપણને થોડી ખબર હોય કે કોલેજમાં જઈને આ લોકોએ શું કર્યું છે એમ. દામિની, મેં તારા સસરા હારે વાત કરી લીધી છે, બરોબર છે? એટલે તું કાંઈ ચિંતા કરતી નહીં, આનો રસ્તો હવે નીકળી જશે. સારું છે. હા ભાઈ, રાજ તમે મળી લીધું છે અને હવે એ દામિનીને હેરાન નહીં કરે. શું વાત કરો છો? હા, પણ આવું કઈ રીતે બની શકે? કારણ કે મેં રાજભાઈ હારે વાત કરી હતી, એમને સમજાવવાની કોશિશ કરી હતી, ત્યારે રાજભાઈ ચોખ્ખી ના પાડી હતી કે તને હું શાંતિથી આ ઘરમાં નહીં રહેવા દઉં. જો બેટા, તું સમજાવે અને વડીલ સમજાવે ને એમાં ઘણો ફેર પડી જાય ને દીકરા. હા, વાત બધી જાણે ને તો વાક તો રાજનો જ હતો, તમારો કાંઈ વાક નથી. એટલે રાજ મેં કીધું માફી માગી લે, પણ કાંઈ બોલ્યો નથી. એનો મતલબ એ થાય કે હવે તમને કાંઈ નહીં કે. એનો મતલબ એવો થાય ને કે એમણે તમારી વાત નથી માની, કાંઈ કહ્યું નથી, તો એવું જ થયું ને. કદાચ તમારી વાત માની ગયા હોત તો માની ગયા છો. મોટા ભાઈને એના કર્યા પર પછતાવો છે. મોટા ભાઈ, જો જે તે સમયે જે પણ થયું એના માટે હું તમારી માફી માંગુ છું. જ્યારે તમે મને વાત કરી હતી ને ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે એ વાતને ભૂલી જાઓ. જો ફરી પાછી તમારી માફી માંગુ છું. ના ના, તમે માફી માગીને મને વધારે શરમમાં ના નાખો. ભૂલ આમ જોવા જઈએ તો તમારી નથી, મારી જ છે. કારણ કે આ વાતને હું વધારે પડતી જ મનમાં લઈ રહ્યો હતો, પણ હું એ ભૂલી ગયો હતો કે એ સમયે મેં શું કર્યું. અને સાચું કહું ને તો એક સ્ત્રી હોવાના નાતે તમે જે એ વખતે કર્યું ને એ બરાબર જ કર્યું હતું. કોઈ પણ છોકરી સાથે કોઈ છોકરો ખરાબ હરકત કરે તો ગમે તે લોકોએ બોલવું જોઈએ. તમે વચ્ચે પડ્યા અને તમારી ફ્રેન્ડને તમે એનો પક્ષ લીધો, એમાં કંઈ ખોટું નથી. પણ મતી મારી ગઈ હતી કે હું આ વાતને મનમાં ભરીને તમને હેરાન કરતો હતો. મોટા ભાઈ, મારે તો તમને એવું કંઈ કહેવું હોય નહોતું, પણ ઓલરેડી નિધિએ તમને કેટલી વાર સમજાવ્યા હતા, તમે એની વાત ન માની. અને ત્યારે હું જેવી રીતે બોલી એવી રીતે અત્યારે બોલી શકતી હતી, પણ વાત સમજણની જ. ત્યારે તમે મારા માટે અજાણ હતા, પણ અત્યારે મારા જેઠ છો, મારા મોટા ભાઈ બરાબર છો. હવે એવું કંઈ હું તમને ન કહી શકું. હા, સાચી વાત છે તમારી. જો મારું બેકગ્રાઉન્ડ પહેલેથી જ આ ઘરવાળાઓને ખબર હોત ને તો ક્યારેય તમે આ ઘરમાં આવત જ નહીં. પણ હા, બધું મેં બહાર એટલા માટે જ નહોતું આવવા દીધું કે મારે તમારી સાથે બદલો લેવો હતો. પણ સાચું કહું ને તો હવે તમે નહીં પણ હું તમારી માફી માગું છું કે આજ સુધી હું તમને હેરાન કરતો રહ્યો અને હા, ઘરમાં તમને એટલા માટે જ લાવ્યા કે હેરાન કરી શકીએ. પણ હવે હું ક્યારે આવું નહીં કરું. તમે ભાઈ છો મારા, અને ખાલી કહેવા માટે નહીં, હું દિલથી સાચે જ તમને ભાઈ માનું છું. તમે માફી માગો ને એ સારું ન લાગે. બસ હવે બધું બરાબર થઈ જાય ને મારા માટે એનાથી વધારે મોટું કાંઈ નથી. જોયું રાજ, ભૂલ તારી જ હતી અને અત્યાર સુધી તું આ વહુને હેરાન કરતો રહ્યો. આ તો સારું છે કે લગ્ન પહેલાં આ ફાલ્ગુનીને ખબર નહોતી તારી, નહીંતર કંઈ નહીં, પણ હવે તો ખબર પડી ગઈ છે ને કે લગ્ન પહેલા એના અફેર્સ હતા અને બહાર લફડા હતા. તો હવે હું મારા મમ્મીને બોલાવું? નાના ભાભી, હવે ભાઈ તો એવું મોટા- કાંઈ મોટા ભાઈની ખાલી ભૂલ હતી, એવું બીજું કાંઈ નથી. ના ના, તમે આજે જ બોલતા હતા ને
કે તમારા લગ્ન પહેલા તમે શું શું કરતા હતા એ અમને બધાને ખબર છે એટલે તમે અમને સમજાવવાની કોશિશ નહીં કરો. પણ ત્યારે મને બધી વાતની ખબર નહોતી ને. એક કામ કરું છું, હું મારા મમ્મીને બોલાવી જ લઉં છું. અરે પણ બાપ શાંતિથી સાંભળ ને, શું કહેતો તો તને ખબર છે? પહેલા મારો મગજ બહુ તેજ હતો, થોડાક લુખ્ખા ભાઈબંધો હતા, પણ છોકરી સાથે મારે કઈ, આ તો પહેલી છોકરી જે ગમી હતી એમાં પણ દામિની વહુ વચ્ચે આવી ગયા ને. એટલે મારો તો સેકન્ડ નંબર જ કહેવાય ને. એક કામ કરું છું, મારે હવે આ ઘરમાં નથી રહેવું. તમે નિધિને લઈ આવો. હું મારા મમ્મીને ફોન કરું છું અને ઘરે જાઉં છું. અરે પણ તું એનું માણ પતાવ્યું છે, તું ક્યાં વચ્ચે? અને મારી વાત સાંભળો, મારી દામિની સાથે વાત થઈ, નિધિના લગ્ન થઈ ગયા છે, 2 નાના નાના છોકરા છે, હવે એનું ઘર ભાંગશો તમે? હમણાં આપણે બીજી નિધિ નામની છોકરી શોધી લઈશું. નથી જોતી, તું છે બરાબર છે. લગ્ન પછી તે ક્યાંય જોયું છે? કોઈ સામે જોયું મેં ક્યારે? મારી બીજી એક ફ્રેન્ડ પણ છે હો, નિધિ નામની. અરે તારે તારે એટલે એના પણ હજુ હમણાં જ લગ્ન થયા એમ. આ થઈ ગયા છે એના પણ. જો સોરી, એવું કઈ હતું નહીં. અરે યાર, આ તો મારી વાતમાં હું જ ફસાઈ ગયો. વિચાર કરો, તમારે કાંઈ નહોતું ને તો પણ એટલો હોબાળો થઈ ગયો. કદાચ હોત તો ભાભી તમારી શું હાલત કરત? અરે હાથમાં લે ઝાડુ, આગળ ભાઈ ને પાછળ ભાભી. એવું કઈ છે નહીં. કઈ નહીં, હવે વાતને પડતી મૂકો ને. જો વેવાણ, હવે સમાધાન થઈ ગયું, હવે રાજી ને? હા જોયું દામિની, આ વડીલોને વાત કરીએ ને તો એના રસ્તા નીકળે. એ વાત તો સાચી હા. તમને ખબર છે, હું તો બહુ ડરી ગઈ હતી. મેં તો સીધો મારા બાને ફોન જ કરી દીધો કે તમે મને અહીંયાથી લઈ જાઓ, મારે અહીંયા રહેવું જ નથી. તમે ડરી ગયા એમાં તમારો વાંક નથી, મોઢું દેવું છે, બાકી અંદરથી તો બહુ ભોળો છે. પણ મને તારી પર ગુસ્સો છે. હા, મેં તને મારી નાની બેન સમજી, પણ તે મને વાત ન કરી. હા, અરે નાની બેન શું, અહીંયા એનો ધણી ઊભો, એને વાત ન કરી તો તમને તો હવે ભાભી છો ને તમે તો. એમાં એનો કંઈ વાંક નથી. મેં એને કહ્યું હતું જેવું તે ક્યાંથી બિચારા કહે. પણ જે થયું, ફરી વાર બધાને સોરી. હવે બીજી વાર આવી ભૂલ હું નહીં કરું. હા, અને તને પણ. તું